टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો અંબાજી મંદિર વિવાદને લઈને હવે વકીલ મેદાને આવ્યા છે। તો આ સમગ્ર વિવાદને લઈને હવે વકીલ મેદાને આવ્યા છે। વકીલ હેમાબેન શુક્લાએ કાર્યવાહીની માંગ કરી છે। આઈસીયુમાં અંગૂઠા લેવા ગેરકાયદે કાર્યવાહી થવી જોઈએ તેવું હેમાબેને કહ્યું છે। અંગૂઠા લીધા ત્યારે તનસુખગીરી બાપુ જીવતા હતા કે નહીં તેની પણ તપાસ કરો। હેમાબેને આરોગ્ય વિભાગ આઈએમએ પોલીસને પણ રજૂઆત કરી છે। ગોકુલ હોસ્પિટલનું લાયસન્સ રદ કરો, અગાઉ પણ કૌભાંડ થયા છે તેવું પણ હેમાબેનનું કહેવું છે। હોસ્પિટલમાં અંગૂઠા લેવા એ સામાજિક ગુનો છે તેવું હેમાબેનનું કહેવું છે। કોમામાં હતા કે નહીં એ ત્યારે પછી એમની આ અંગૂઠા લઈ લીધા પછી તરત નળીઓ કાઢી લેવામાં આવી છે। એમનું ડેથ કેટલા વાગે થયું છે અને આ ઇન્સિડન્ટ કેટલા વાગે બન્યો, આ બધું જે છે અને કેટલી બધી પૂર્વ તૈયારીઓ સાથે ગયા હશે કે નોટરીના રજિસ્ટર બધાને સાથે લઈને ગયા હતા અને નોટરીના રજિસ્ટરમાં એડવોકેટે સાક્ષી તરીકે સહી પણ કરવી પડતી હોય છે બ્લેક ઇન્કમાં। એટલે આ બધી પૂર્વ તૈયારી સાથે એક જઈ એટલે આ એક માત્ર ક્રાઇમ નહીં, એક આયોજિત ક્રાઇમ હતો। આવા ગુનાઓ સમાજમાં ચલાવી દઈ શકાય જ નહીં, આ એક બહુ ખોટો ધડો પડશે। એટલે આવા ડૉક્ટરોને સજા થવી અને હોસ્પિટલોને લાયસન્સ કેન્સલ થવું એને માટે મેં આઈએમએને અને હેલ્થ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટને લખેલું છે કે તમે તાત્કાલિક આ કરો। ગિરનાર અંબાજી મંદિર ગાદીનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। તો આ વિવાદ